એક ઝરણાએ સાગરને કહ્યું કે મારી એક એક બૂંદ ભેગી થાય તો જ તું મહાન. એમ જ એક એક કાર્યકર્તાઓની મહેનત ભેગી થાય તો જ કોઈ સંસ્થા મહાન. કાર્યભાર સમયગાળા દરમિયાન થયેલ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ વિવિધ કાર્યોનો અહેવાલ રજૂ કરવા હું શ્રી નવોદય ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચના મુખ્યમંત્રી શ્રી રવિભાઈ પરમારને નમ્ર વિનંતી કરીશ કે એઓ એમનો અહેવાલ અહીં રજૂ કરે અને આપણે સૌ એમને શાંતિથી સાંભળીએ. સાદર નમસ્તે. મંચસ્થ મહાનુભાવો, પ્રમુખશ્રી, પંચના હોદ્દેદારો, વડીલો, યુવા મિત્રો અને વહાલા જ્ઞાતિજનો, આજે આપ સૌ અહીં પધાર્યા એ બદલ હું આપ સૌનો હાર્દિક હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આજના આ પ્રોગ્રામમાં આપ સૌ સમયસર હાજર રહી અને આ પ્રોગ્રામની શોભા વધાવી રહ્યા છો. આજનો જે પ્રોગ્રામ છે તમે જોઈ શકો છો, કેળવણી, પરિચય પુસ્તિકા, વિમોચન અને સાંસ્કૃતિક ત્રણોનો ત્રિવેણી સંગમ છે. તો અત્યારે આપણે જે આવકાર અને પ્રસ્તાવના છે અને પંચે કઈ કઈ કાર્ય કર્યા છે તે, અને ત્યાર પછી સાંસ્કૃતિક પ્રોગ્રામ જે આપણે ખૂબ જ સરસ રીતે નિહાળવાનો છે. અને આપણું જે નવોદય પંચ છે એ નવોદય શબ્દોમાં જ જેનો અર્થ થાય છે નવો સૂર્યોદય, એક નવી શરૂઆત. આજે સમય બદલાયો છે અને સમયની સાથે આપણે પણ પ્રગતિના પંથે આગળ વધવાનું છે. આપણી જ્ઞાતિનો ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે, પણ હવે આપણા ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવાનો છે. તો આજે આપણા પ્રોગ્રામમાં આપણે કેળવણી, જે પહેલાંના સમય હતો ત્યારે અમે પણ કેળવણી લેતા હતા, નોટબુક સહાય વિતરણ, ઇનામો. ત્યારે અમે ઇનામ લેવા માટે મગનભાઈના ઘરે જતા હતા કે ભાઈ પ્રથમ જે પણ વિદ્યાર્થી હોશિયાર હોય તો એમને ઇનામ મળતી, નોટબુક મળતી. તો આપણે જ્યારે ઇનામ લેવા જઈએ અને પછી ઇનામ લઈને ઘરે આવીએ ત્યારે બધા આજુબાજુના વ્યક્તિઓ પૂછતા હતા કે ભાઈ તમે આ ક્યાંથી લાવ્યા? ત્યારે અમે કહેતા હતા કે ભાઈ અમારા સમાજમાંથી અમને મળે છે, જે સારા માર્ક્સ લાવે છે તો તેમાંથી અમને આ સહાયો મળે છે. તો એ લોકો કે અમારા સમાજમાં તો આવું કંઈ નથી. તો આપણો સમાજ જે છે આ બધી પ્રવૃત્તિઓ કરે છે, તો એ મુખ્ય ભાર આપે છે કેળવણીને, કારણ કે આજનું ભવિષ્ય જે છે તે કેળવણીનું છે. જો બાળક ભણશે તો તેના સમાજમાં, તેમના વ્યક્તિમાં, તેમના ઘરના સભ્યોમાં કંઈક ને કંઈક નોકરીમાં, ધંધામાં કંઈક લાગશે અને તેઓ એમના પરિવારને આગળ લાવવામાં સહાયભૂત થશે. તો વધુ ભાર આપણે પણ કેળવણી ઉપર આપીએ છીએ. અને અલગ અલગ સંસ્થાઓ, આપણી જે પંચ છે તે નવસારી તાલુકામાં સંકળાયેલી છે અને એ પંચો દ્વારા, નવસારી તાલુકા અને પરિષદો દ્વારા આ બધી પંચો અને અલગ અલગ સહાયો મળતી હોય છે. તો આપણે પણ તેનો લાભ લઈએ છીએ. શિક્ષણ એ પ્રગતિની એકમાત્ર ચાવી છે. આપણા સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધે અને દેશ વિદેશમાં જ્ઞાતિનું નામ રોશન કરે, તે માટે પંચ હંમેશા તત્પર રહેશે. આપણે હોશિયાર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પૂરેપૂરો સહકાર આપવાનો સંકલ્પ કરીએ છીએ. ખાસ કરીને આપણા યુવાનોને હું કહેવા માગું છું કે તેઓ શિક્ષણ, કૌશલ્ય, રમતગમત અને સમાજ સેવામાં આગળ આવે. યુવાનો જ સમાજનું ભવિષ્ય છે. તેઓ પોતાની સાથે સમાજનું પણ નામ રોશન કરે તેવી અપેક્ષા છે. આપણી દીકરીઓનું શિક્ષણ અને સશક્તિકરણ પણ એટલું જ મહત્ત્વનું છે. જ્યારે દીકરી શિક્ષિત બને છે ત્યારે આખું કુટુંબ અને સમાજ પ્રગતિ કરે છે. સમાજમાં કોઈ પણ પરિવાર મુશ્કેલીમાં હોય તો આપણે સૌ સાથે મળીને મદદ કરવી જોઈએ. સુખમાં નહીં પરંતુ દુઃખમાં સમય સાથે ઊભા રહેવું એ જ સાચી સમાજ સેવા છે. કોઈ પણ પંચ કે સમાજ માત્ર હોદ્દેદારોથી નથી ચાલતી, તે સમાજના દરેક નાગરિકના સાથ સહકારથી ચાલે છે. મને પૂરો વિશ્વાસ છે કે નવોદય ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચના દરેક કાર્યોમાં આપ સૌનો સાથ સહકાર અને આશીર્વાદ હંમેશની જેમ મળતા રહેશે. આવો આપણે સૌ સાથે મળીએ, આપણા સમાજની પ્રગતિ, શિક્ષણના અને એકતા સાથે એક નવા શિખર પર લઈ જઈએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર શ્રી નવોદય ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચના મુખ્યમંત્રી શ્રી રવિભાઈ પરમારનો, કે એમણે ખૂબ જ સુંદર વાત કરી કે નવોદય એટલે એક સૂર્યોદય, નવી શરૂઆત. અને ખરેખર આપણે આ ફરીથી ઘણા વર્ષોના વિરામ પછી આ એક નવી શરૂઆત આપણે કરી રહ્યા છીએ, જેનો આજે આપણે આ પુરાવો પણ જોઈ રહ્યા છીએ કે ખૂબ જ સુંદર હાજરીઓ આપણી છે. આપણે લકી ડ્રોની પણ યોજના અહીં મૂકી છે, તો સૌ એમાં પણ પોતાની રીતે સહયોગ આપશો કાર્યક્રમને આગળ વધારતા. આજે જે વિશાળ વટવૃક્ષ આપણે જોઈ રહ્યા છીએ તે એક દિવસમાં તૈયાર નથી થયું. એની પાછળ વર્ષોની મહેનત, વડીલોનો પરિશ્રમ અને સમાજ પ્રત્યેનું સમર્પણ રહેલું છે.
વૃક્ષની શાખાઓ સૌને દેખાય છે, પણ મૂળિયાનો પરિશ્રમ ઓછા લોકોને દેખાય છે. પંચની સ્થાપનાથી જે સ્થાપના સાથે જોડાયેલા છે એવા આપણા આદરણીય શ્રી ઠાકુરભાઈ ચૌહાણ, કે જે આપણા ઉપપ્રમુખ શ્રી પણ છે, એઓને આપણા 40 વર્ષની ગૌરવગાથા અને આપણા 40 વર્ષના સંસ્મરણો રજૂ કરવા હું અહીં વિનમ્ર આમંત્રણ પાઠવું છું. શ્રી ઠાકુરભાઈ ચૌહાણ જે પંચની સ્થાપનાથી આપણી સાથે જોડાયેલા છે, અને હું અમારો અનુભવ કહું કે આ યોગેશભાઈ, કમલેશભાઈ, ઠાકુરભાઈ સૌના ઘરે અમારું બાળપણ વીત્યું છે. કે જ્યારે અમે જોઈએ ત્યારે આજે ખરેખર આ કહેવાની વાત હતી, પણ જ્યારે અમે 2 દિવસથી જે દીકરીઓ બરોડા, સુરત પરની છે એ ભેગા થઈને જ્યારે અમે કૃતિની પ્રેક્ટિસ કરતા હતા, ત્યારે કંઈક અમને અલગ જ અનુભૂતિ થઈ રહી હતી. અને હવે એની વધારે વિગતો રજૂ કરશે આપણા શ્રી ઠાકુરભાઈ ચૌહાણ. મિત્રો, ભાષણબાજીથી સૌ કોઈ કંટાળતા હોય, હું પોતે જાણું છું, પરંતુ જરૂરી છે કે આ નવી પેઢી છે એ આ ઇતિહાસને જાણે, એટલા ખાતર અહીં ઉપસ્થિત થયો છું. આજના નવોદય પંચના માણેકોત્સવ પ્રસંગના અધ્યક્ષ શ્રી યોગેશભાઈ ચૌહાણ, અમારા નવલા પ્રસંગને દીપાવવા ઉપસ્થિત મુખ્ય મહેમાનો, અતિથિ વિશેષશ્રીઓ, અમારા આ પ્રસંગને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે મદદરૂપ થનાર સૌ આત્મીયજનો અને અમારો પાયારૂપ નવોદય પંચનો સમગ્ર પરિવાર. શ્રી નવોદય ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચ નવસારીના વિતેલ વર્ષોનો ઇતિહાસ જાન્યુઆરી 2012માં શ્રી નવસારી તાલુકા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચની પરિચય પુસ્તિકામાં વિદ્યમાન છે જ. એ સાથે જ આજરોજ વિમોચિત નવોદય પંચની પરિચય પુસ્તિકામાં પણ મુદ્રિત છે. એટલે આપ સમક્ષ ઉડતી નજરે પંચના ઇતિહાસના માત્ર મુદ્દા રજૂ કરું છું. જુલાઈ 1985માં વરસતા વરસાદ વચ્ચે હું પોતે ઠાકોરભાઈ અને મારા શાળા સ્વર્ગસ્થ શ્રી કિશોરભાઈ નવસારીથી બહારના ઘણા વર્ષોથી ધંધાર્થે નવસારી સ્થાયી થયેલ, પરંતુ નવસારીની કોઈપણ પંચમાં સામેલ નહીં એવા કુટુંબોનો સર્વે કરવા નીકળ્યા. એવા પરિવારોનું લિસ્ટ બનાવી નવસારી તાલુકા અને પરિષદના અગ્રણી સમક્ષ રજૂ કરતાં નવી પંચ બનાવી ન શકો, જે તે લાગતી વળગતી પંચમાં સામેલ થવા જણાવ્યું. લિસ્ટ મુજબના પરિવારોનો ફરી પાછો સંપર્ક કરી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. મારા મનમાં ચાણક્યનું એક વાક્ય અંકિત હતું, શિક્ષક कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. મને પણ આ અભિયાનમાં શિક્ષકની ખોજ હતી. શિક્ષક એવા શ્રી ચુનીલાલ વી ચાંપાનેરીને અમારી મિટિંગમાં આમંત્રિત કર્યા. પ્રથમ મિટિંગમાં સૂચિત પંચના પ્રમુખશ્રી તરીકે શ્રી મગનભાઈ આર ચાવડા અને મંત્રીશ્રી તરીકે શ્રી ચુનીભાઈને વરણી કરવામાં આવી. બંધારણ મુજબ નવસારીની વિવિધ પંચોમાં દાખલ થવાની કોશિશ કરતાં નિષ્ફળતા મળી. નવસારી તાલુકાની વિવિધ પંચોના અગ્રણીઓને રૂબરૂ મળી મુલાકાત કરતાં નવી પંચ બનાવવાની સલાહ મળી. નવી પંચ બનાવવાના ચક્રો ગતિમાન કર્યા. અવારનવાર વિચાર વિમર્શ માટે મિટિંગો મળતી રહી. શ્રી ચુનીભાઈ એમની જોડે અન્ય શિક્ષક શ્રી મગનભાઈ ડી ચાંપાનેરીને લાવ્યા. મગનભાઈ જોડે આજના પ્રમુખ શ્રી યોગેશભાઈ પણ આવ્યા. અવારનવાર મિટિંગોના પગલે તારીખ 21/10/1986ના રોજ શ્રી નવોદય ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચ નવસારીની સ્થાપના થઈ, જેના પ્રમુખ શ્રી મગનભાઈ ડી ચાંપાનેરી અને મંત્રી શ્રી ચુનીભાઈ વી ચાંપાનેરીની વરણી સાથે અન્ય હોદ્દેદારોની વરણી કરી સાથે જ બંધારણની રચના કરવામાં આવી. પંચની માન્યતા માટે નવસારી તાલુકા અને પરિષદમાં સતત રજૂઆત ચાલુ રહી. એ દરમિયાન તારીખ 25/3/1988ના રોજ શ્રી ચુનીભાઈનું દુઃખદ અવસાન થતાં પંચને વજ્રઘાત થયો.
ચુનીભાઈના સ્થાને મુખ્યમંત્રી શ્રી યોગેશભાઈની વરણી કરવામાં આવી. દાનદાતાઓના સહકારથી પંચના વિદ્યાર્થીઓને નોટબુક સહાય કે ઇનામો આપવાની પ્રવૃત્તિ ચાલુ રહી. પંચની માન્યતા પ્રશ્ને પરિષદ તરફથી શ્રી બળવંતભાઈ કતારગામવાળા, શ્રી લલિતકુમાર મકનજી ચૌહાણ અને શ્રી પ્રાણજીવનજી ભાંડુતિયાની નિરીક્ષક ટીમ આવી પંચની વિવિધ પાસાઓની ચકાસણી કરી. શ્રી સુરત વલસાડ જિલ્લા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પરિષદ તરફથી તારીખ 22/5/1990ના પત્ર દ્વારા આપણી પંચને કોઈપણ શરત વિના માન્યતા આપવાની જાહેરાત થઈ. નવસારી તાલુકા સમક્ષ આપણી પંચને અન્ય પંચોની સમકક્ષ માન્યતા મળે એવી વારંવાર રજૂઆત પછી તારીખ 9/10/2005ની પ્રતિનિધિ સભામાં અન્ય પંચોની સમકક્ષ માન્યતા મળી, જેમાં સહયોગ આપનાર તાલુકાને વિવિધ પંચો અને એમના ઉચ્ચ વિચારસરણી ધરાવતા સવિશેષ શ્રી ઉત્તમભાઈ બી ચાંપાનેરી સહિત તમામ અગ્રણી અને સભ્યોના વિશેષ આભાર માનવો જ રહ્યો. આ બધા વર્ષો દરમિયાન દાનદાતાઓના અમૂલ્ય સહકારથી કેળવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત ઉપરી સ્નેહ સંમેલનો જેવી વિવિધ પ્રવૃત્તિથી પંચ ધમધમતી રહી. આ બધા કાર્યોમાં પંચના પ્રમુખ શ્રી મગનભાઈ ચાંપાનેરીનું મહત્તમ યોગદાન રહ્યું. એમના પ્રયત્નોથી પંચને શ્રી મગનભાઈ ધનજીભાઈ ચૌહાણ મયુર ફૂટવેર, શ્રી ગુર્જર માનવ ટ્રસ્ટના શ્રી છત્રસાલભાઈ પરમાર કે ઘણા દાનદાતાઓનો સથવારો મળતો રહ્યો. સાથે જ શ્રી યોગેશભાઈ ચૌહાણની કામગીરી પણ ઘણી જ પ્રશંસનીય રહી. નાદુરસ્ત તબિયતના કારણે શ્રી મગનભાઈ પ્રમુખશ્રીના હોદ્દા પરથી નિવૃત્ત થયા અને સલાહકાર બન્યા. શ્રી સુભાષભાઈ વી ચૌહાણની પ્રમુખશ્રી તરીકે વરણી થઈ. શ્રી મગનભાઈ તારીખ 25/2/2010ના રોજ આપણી વચ્ચેથી પંચને સદ્ધર હરીભરી સ્થિતિમાં નિહાળી વિદાય થયા. શ્રી મગનભાઈના દીકરા કમલેશભાઈના પ્રયત્નથી એમના કાકા શ્રી બાબુભાઈ ગંડવિયા તરફથી લગભગ 10 વર્ષ સુધી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક મળતી રહી. શ્રી યોગેશભાઈના પ્રયત્નથી પંચને ઘણા દાનો મળતા રહ્યા. યોગેશભાઈ અન્ય જ્ઞાતિઓમાંથી પણ દાન મેળવવામાં અગ્રેસર રહ્યા છે. શ્રી મગનભાઈ ધનજીભાઈ ચૌહાણના પોતાના તરફથી અને એમના પ્રયત્નોથી શરૂથી અત્યાર સુધીમાં ઘણા દાન મળતા રહ્યા. શ્રી મગનભાઈ અને પરિવાર નવોદય પંચના અવિભાજ્ય અંગ બની રહ્યા. પંચ એમની સદા ઋણી રહેશે. પંચનું સદભાગ્ય એ છે કે અગાઉના એક સંમેલનનો સંપૂર્ણ ભોજન ખર્ચ નામ ન આપવાની શરતે ઉઠાવનાર દાનદાતા પણ મળ્યા છે. અમને એવા પ્રસિદ્ધિ વિરક્ત ગુપ્ત દાતા મળ્યા એ બદલ એમને કોટી કોટી વંદન. શ્રી કીર્તિભાઈ વાઘેલ સુરત પણ નવોદય પંચના દાનદાતાઓની અગ્રીમ હરોળમાં છે. કેળવણી માટે પણ દાનદાતાઓ તરફથી અમૂલ્ય યોગદાન મળતું રહ્યું છે. શ્રી વિનેશભાઈ પ્રવીણભાઈ તરફથી પણ પંચને ઘણા વર્ષ સુધી ઇનામો પ્રાપ્ત થયા છે. આ તો ઉપર છેલ્લા નામો રજૂ કર્યા છે. દાનદાતાઓની યાદી ઘણી લાંબી છે. શ્રી સુભાષભાઈ ચૌહાણ કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિની ખેવના વગર ગાંઠના ગોપીચંદન કરનાર ઉદાર દિલ સજ્જન પંચના પ્રમુખશ્રીનું તારીખ 19/11/2020ના રોજ નિધન થયું. ઓમ શાંતિ. આ માણેકોત્સવ પ્રસંગે પંચના પરિવારની માહિતીસભર પરિચય પુસ્તિકા થકી ફંડ એકત્રિત કરવામાં સહયોગી સ્પોન્સર પરમાર બંધુઓ, એડવર્ટાઇઝ કે શુભેચ્છા થકી દાન આપનાર હિતેચ્છુઓ, ઘણી જ મહેનત અને ખનથી ઘણું જ સારું દાન મેળવી આપનાર પ્રમુખ શ્રી યોગેશભાઈ ચૌહાણ અને નાણામંત્રી શ્રી કમલેશભાઈ ચાંપાનેરી, મારી પંચના તમામ સભ્યો સહિત અત્યાર સુધીની સફરને સફળ બનાવવાના નામી અનામી શુભેચ્છકોના સહકાર વિના આ અશક્ય હતું. એ સૌનો તહે દિલથી ઋણ સ્વીકાર સહિત આભાર. 40 વર્ષને ચંદ શબ્દોમાં રજૂ કરવામાં સાગરને ગાગરવા ભરવા જેવું છે. એટલે આ વખતેમાં પ્રસિદ્ધિ આપવામાં ચૂક્યો હોઉં
તો એમનો હું ક્ષમા પ્રાર્થી છું. અંતે સદૈવ આપ સૌના સહકારની અપેક્ષા સહ વાણીને વિરામ આપું છું. સાથે એટલું ખાસ કહેવું, ઝરણું જ્યારે પથ્થર સાથે સંઘર્ષ કરે છે તો મધુર સંગીત સર્જાય છે. એ નિયતિ આપણે પણ સંઘર્ષ થકી આજની મધુરતા માણવા સદભાગી બન્યા છે. અસ્તુ. પંચનો ઇતિહાસ, પંચની સ્થાપનાથી જોડાયેલ એવા આપણા શ્રી નવોદય પંચના ઉપપ્રમુખ શ્રી ઠાકોરભાઈ ચૌહાણે ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરી. ખરેખર સ્થાપનાથી જોડાયેલા એમણે જે રીતે અહીં માહિતી રજૂ કરી એ ખૂબ જ સુંદર હતી. હૃદય હશે અમારું, પ્રેમ હશે તમારો, પ્રસંગ છે અમારો, આશીર્વાદ હતા તમારા. સર્વે વડીલજનો જેમને પણ અમે યાદ કર્યા એમને નત નત વંદન અને કાર્યક્રમને આગળ વધારતા. અમે રાહ જોઈ રહ્યા હતા અને એ ઘડી આવી ગઈ. તમારા આગમનથી અમારા કાર્યક્રમની શોભા વધી ગઈ. આંગણે મહેમાન આવે એ માત્ર ઉપસ્થિતિ નથી, એ તો આશીર્વાદોનું આગમન છે. અને આવા મહાનુભાવોનું સાનિધ્ય મળે એ કોઈ પણ કાર્યક્રમનું સૌભાગ્ય છે. અતિથિ આવે આંગણે જ્યારે સૌભાગ્યના દ્વાર ખુલી જાય. આશીર્વાદ અને શુભેચ્છાઓથી જીવનના રસ્તાઓ પણ મહેકી જાય. આપણા આદરણીય માનવંતા મહેમાનો કે જેઓ આપણા કાર્યક્રમને સફળ બનાવવા અહીં હાજર રહ્યા છે, એવા મહેમાનોનું આપણે અભિવાદન કરીશું. અને આજનું આપણે અભિવાદન મોમેન્ટોથી તો કરીશું, પણ સાથે સાથે આપણે સ્વર્ણ પુષ્પ, એને જો આપણે સાદી ભાષામાં કહીએ તો સોનાનું ફૂલ, અને ખરેખર એ છે સ્વર્ણ પુષ્પથી તેમજ આપણે મોમેન્ટોથી આપણે દરેક આપણા જે મહાનુભાવો ડાયસ પર બિરાજમાન છે એમનું અભિવાદન કરીશું. તો એકવાર તાળીઓથી આપણે વધાવી લઈએ કે જેના તરફથી સ્વર્ણ પુષ્પ છે. આપ જોશો ખૂબ જ સુંદર એ ફૂલ છે સોનાનું, એનાથી આપણે અભિવાદન કરીશું. આજના માણેકોત્સવના મુખ્ય મહેમાન શ્રીમાન અશોક કુમાર એન ચાવડા, પ્રમુખ શ્રી ટ્રસ્ટી શ્રી સુરત વલસાડ જિલ્લા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પરિષદ. આપણા નવસારી તાલુકામાંથી પ્રથમ પ્રતિનિધિ શ્રી જિલ્લા પરિષદના પ્રમુખ બન્યા છે, જે નવસારી તાલુકા માટે ગૌરવની વાત છે. એમણે 17 વર્ષ 3 માસની યુવા અવસ્થામાં ભારતીય વાયુસેના જોઈન્ટ કરી 15 વર્ષ દેશને સમર્પિત કર્યા. ત્યારબાદ એમણે બેંક ઓફ બરોડામાં 25 વર્ષ સેવા કરી નિવૃત્ત થયા છે. એમણે પરિષદ ક્ષેત્રે 2005માં શ્રીજી એમકેજી મકાન ફંડ ટ્રસ્ટ મુંબઈના મુખ્યમંત્રી, 2011 શ્રી જિલ્લા પરિષદના મુખ્યમંત્રી અને ત્યારબાદ 2 ટર્મ પ્રમુખ તરીકે સેવા આપી હાલ 3જી વાર પ્રમુખ તરીકે બિરાજમાન થયા છે. શ્રી જિલ્લા પરિષદની શતાબ્દી મહોત્સવ પ્રસંગે એમને જ્ઞાતિરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલ એઓ કબીલપર ચોરા પંચના પ્રમુખ પણ છે. સમાજ ઉપરાંત વિવિધ સંસ્થાઓમાં પણ સક્રિય રીતે કાર્યરત છે. સૈનિકોના કલ્યાણ માટે ચાલતી સંસ્થા અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશના છેલ્લા 12 વર્ષથી મહામંત્રી તરીકે અને રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય મંત્રી પ્રભાવી વીર સૈનિક ગ્રામ ગૌરવ યોજના અને સૈન્ય માતૃશક્તિમાં અલંકૃત સૈનિકોના ગામ દત્તક લેવાની રાષ્ટ્રવ્યાપી યોજનામાં 28 વર્ષની એકધારી અને ઉત્કૃષ્ટ સેવા બદલ એમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડોદરા મિત્ર મંડળ તથા વિભાગના સ્થાપક સભ્ય, એને વિવિધ હોદ્દાઓ પર રહી 4 વર્ષથી વડોદરા છોડી નવસારીને કર્મભૂમિ બનાવી દીધી છે અને નવસારીના પ્રતિનિધિ બન્યા છે. એવા આજના આપણા મુખ્ય મહેમાન શ્રીમાન અશોક કુમાર એન ચાવડાને આપણે તાળીઓથી વધાવીએ અને શ્રી નવોદય પંચના પ્રમુખ શ્રી યોગેશભાઈ ચૌહાણને હું નમ્ર વિનંતી કરીશ કે સ્વર્ણ પુષ્પ અને મોમેન્ટો અર્પણ કરી એમનું સન્માન કરે અને ફરીથી તાળીઓના ગડગડાથી આપણે આપણા મુખ્ય મહેમાન શ્રીને વધાવી લઈએ. બીજા આપણા મુખ્ય મહેમાન છે શ્રી નરેન્દ્રભાઈ એમ સુમેકર, પ્રમુખ શ્રી નવસારી તાલુકા ક્ષત્રિય મોટી જ્ઞાતિ પંચ. તો તેમને હું મોમેન્ટોને સ્વર્ણ પુષ્પ આપી શ્રી નવોદય ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચના ઉપપ્રમુખ શ્રી ઠાકોરભાઈને વિનંતી કરીશ કે તેઓ તેમને મોમેન્ટો આપી અભિવાદન કરશે. શ્રી ઠાકોરભાઈ. આજના આપણા મુખ્ય મહેમાન શ્રીમાન નરેન્દ્રભાઈ એમ સુમેકર, જે અત્યારે નવસારી તાલુકા પંચના પ્રમુખ છે અને આપણે જે હમણાં આજે આપણું તાલુકા ભવન જે આપણે આટલો સુંદર કાર્યક્રમ યોજી રહ્યા છે, તો એ આ તકે હું એમનો આભાર વ્યક્ત કરું છું. એમ જ એમણે મુખ્યમંત્રી તરીકે પણ સૌના જાણીતા છે અને અત્યારે આપણા પ્રમુખ તરીકે બિરાજમાન છે એવા
આપણા લાડીલા નતુભાઈનું સન્માન ઠાકોરભાઈ કરી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. એવા જ આપણા બીજા મુખ્ય મહેમાન શ્રીમાન તેજસભાઈ આ સુરતવાલા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ. તેઓ પણ અત્રે બી આપણા માટે ખૂબ જ કિંમતી સમય ફાળવી. એમણે ખરેખર અમે જાણીએ છીએ કે એટલા મહત્ત્વના કાર્યો હતા તે છોડીને આપણી પંચ માટે આજે આપણા મુખ્ય મહેમાન તરીકે અહીં બિરાજમાન છે એવા આપણા શ્રીમાન તેજસભાઈને આપણે તાળીઓના ગડગડાથી વધાવી લઈશ. અને અમારા નવોદય પંચના મુખ્યમંત્રી શ્રી રવિભાઈને વિનંતી કે આપણા તેજસભાઈને સ્વર્ણ પુષ્પ તેમજ મોમેન્ટો અર્પણ કરી એમનું અભિવાદન કરે અને 2 વાર થેન્ક યુ વધારે કહેજો કે આપણા આમંત્રણને માન આપીને તેમજ યોગેશભાઈના આમંત્રણને માન આપીને તેજસભાઈ અહીં પધાર્યા છે. ખૂબ ખૂબ આભાર. ખરેખર ખૂબ જ વ્યસ્ત શેડ્યુલમાંથી એમણે અમારા માટે સમય ફાળવ્યો છે. અમારા પંચ માટે એવો સમય ફાળવી અહીં હાજર રહ્યા છે તો પંચ વતી અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. તાળીઓના ગડગડાથી વધાવી લઈએ. શ્રી નવોદય પંચના મુખ્યમંત્રી રવિભાઈ એમનો સ્વર્ણ પુષ્પ તમે જોઈ રહ્યા છો. આ ખરેખર સોનાનું ફૂલ છે, એની સાથે સર્ટિફિકેટ જોડેલું છે. સોનાના ફૂલથી આપણે અહીં એમનું અભિવાદન કરી રહ્યા છીએ. ત્યારબાદ આપણા મુખ્ય મહેમાન છે મુકેશભાઈ એન ચાવડા, મેનેજિંગ ડિરેક્ટરી સ્વ આચાર્ય નગીનલાલ ચાવડા ટ્રસ્ટ વડોદરા. તેમનું મોમેન્ટો આપી અભિવાદન કરવા માટે હું નાણામંત્રી શ્રી કમલેશભાઈ ચાપાનેરીને વિનંતી કરીશ કે તેઓ તેમને સ્વર્ણ પુષ્પ અને મોમેન્ટો આપી અભિવાદન કરશે. કમલેશભાઈ. શ્રી મુકેશભાઈ ચાવડા સ્વર્ગસ્થ નગીનલાલ પી ચાવડા ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓને સેવા બરોડાની આજુબાજુના તથા દક્ષિણ ગુજરાતની આજુબાજુના ગામડાઓમાં એમના તરફથી સુંદર સહાય મળતી રહી છે. એવા બરોડામાં અર્થ સહાય કેન્દ્ર ચલાવે છે અને પરિષદમાં પણ એમના તરફથી જય યોજના ખૂબ જ સફળતાપૂર્વક ચલાવવામાં આવી હતી. એ જ રીતે પરિષદમાં તેઓ જ્યારે કેળવણી પ્રમુખ હતા ત્યારે તેમના તરફથી ઘણા બાળકોને ભણવા માટે મારે પણ ભણવું છે એ યોજના હેઠળ સુંદર સહાય મળી છે. એવા શ્રી મુકેશભાઈ ચાવડાનું અભિવાદન આપણા શ્રી કમલેશભાઈ કરી રહ્યા છે. સ્વર્ણ પુષ્પ અને મોમેન્ટો અર્પણ કરી એમનું અભિવાદન થઈ રહ્યું છે. તાળીઓના ગડગડાથી આપણે એમને પણ વધાવી લઈએ. બીજા મહેમાન આપણા અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર વિજયભાઈ એ ચાપાનેરી, જેઓ તાત્કાલીન પરિષદ પ્રમુખ શ્રી સુરત વલસાડ જિલ્લા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પરિષદ. તો એમનું અભિવાદન કરવા માટે હું નવોદય પંચના પ્રમુખ શ્રી યોગેશભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે તેઓ તેમને મોમેન્ટો આપી અભિવાદન કરશે. આજના વાણિક ઉત્સવના અતિથિ વિશેષ ડૉક્ટર વિજયભાઈ ચાપાનેરી પણ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી આપણા માટે સમય ફાળવી અહીં હાજર રહ્યા છે કે જેઓ તાત્કાલીન પરિષદ પ્રમુખ શ્રી છે અને એમણે પણ ખૂબ જ સુંદર 3 વર્ષ એમની તમમાં જે સેવાઓ આપી છે એ ખરેખર આદરણીય છે. તો આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ડૉક્ટર વિજયભાઈ ચાપાનેરી અને પ્રમુખ શ્રી યોગેશભાઈ ચૌહાણ. ખૂબ ખૂબ આભાર. બીજા મહેમાન છે અતિથિ વિશેષ નવીનચંદ્ર આર પરમાર, રિટાયર્ડ જનરલ મેનેજર શ્રી SBI. તો તેમનું અભિવાદન કરવા માટે મોમેન્ટો આપી અભિવાદન કરવા માટે હું કેળવણી પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ચાપાનેરીને વિનંતી કરીશ કે તેઓ તેમને મોમેન્ટો આપી અભિવાદન કરશે. આજના કાર્યક્રમના અતિથિ વિશેષ નવીનચંદ્રભાઈ આર પરમાર કે જેઓ રિટાયર્ડ જનરલ મેનેજર શ્રી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જેમનું અભિવાદન કરી રહ્યા છે કેળવણી પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ચાપાનેરી. સ્વર્ણ પુષ્પ અને મોમેન્ટો અર્પણ કરીને આપણે એમનું અભિવાદન કરી રહ્યા છે. સૌના જાણીતા એવા નવીનભાઈનો પણ અત્રેથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. બીજા આપણા અતિથિ વિશેષ શ્રી મગનભાઈ ડી ચૌહાણ, દાનદાતાશ્રી. તેમનું અભિવાદન કરવા માટે હું નાણામંત્રી શ્રી કમલેશભાઈ ચાપાનેરીને વિનંતી કરીશ કે તેઓ તેમને મોમેન્ટો આપી અભિવાદન કરશે. આપણે સૌ એમને તાળીઓથી વધાવી લઈએ. આપણા દાનદાતા શ્રી મગનભાઈ ડી ચૌહાણ. તમે જોઈ રહ્યા છો મયુર ફૂટવેરથી જાણીતા આપણા અતિથિ વિશેષ વડીલ શ્રી મગનભાઈ ડી ચૌહાણ. એમનો પણ આપણે અહીંથી આભાર વ્યક્ત કરીએ છીએ. નાણામંત્રી શ્રી કમલેશભાઈ એમને સ્વર્ણ પુષ્પ અને મોમેન્ટો અર્પણ કરીને અભિવાદન કરી રહ્યા છે. તમને જણાવી દઉં કે આજે સ્વર્ણ પુષ્પ છે એ ડી ખુશાલભાઈ જ્વેલર્સ તરફથી આપણને આ સોનાના ફૂલો મળ્યા છે અને સાથે ચાંદીની મૂર્તિ પણ છે. તો આપણે ખૂબ જ સુંદર એવું મોમેન્ટોથી આજે આપણે આપણા મહેમાનોને બિરાજી રહ્યા છીએ. હલો. બીજા અતિથિ વિશેષ શ્રી કીર્તિભાઈ આઈ વાઘેલ, જેઓ આપણા દાનદાતાશ્રી છે. તો તેમને હું અભિવાદન કરવા માટે આપણા નવોદય પંચના ન્યાય પ્રમુખ શ્રી કિશોરભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ તેમને મોમેન્ટો આપી અભિવાદન કરશે.
છે જ. ઓકે હું કેળવણી પ્રમુખ આપણે આવી રહ્યા છીએ ન્યાય પ્રમુખ કિશોરભાઈ પરમાર. હું ધર્મેશભાઈને વિનંતી કરીશ કે તેઓ તેમને મોમેન્ટો આપી અભિવાદન કરશે. આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ. શ્રી નવોદય પંચના કેળવણી પ્રમુખ ધર્મેશભાઈ ચાપાનેરી, આપણા દાનદાતા એવા અતિથિ વિશેષ શ્રી કીર્તિભાઈ વાઘેલ, જે દમયંતીબેન પરમાર આપણા જે વડીલ છે એમના જમાઈ થાય છે, એમનો અભિવાદન કરી રહ્યા છે. તાળીઓના ગડગડાથી આપણે વધાવી લઈએ. આજના માણેકોત્સવના અતિથિ વિશેષ શ્રી ગિરીશભાઈ એલ ચાપાનેરી, દાનદાતા શ્રી, તેમજ આપણા શુભેચ્છક એવા ગિરીશભાઈનું સ્વર્ણ પુષ્પ તેમજ મોમેન્ટોથી અભિવાદન કરવા હું મુખ્યમંત્રી નવોદય પંચના શ્રી રવિભાઈ પરમારને નમ્ર વિનંતી કરીશ કે એમને સ્વર્ણ પુષ્પ અર્પણ કરી એમનું અભિવાદન કરે. સ્વર્ણ પુષ્પ અને મોમેન્ટોથી તાળીઓના ગડગડાથી આપણે વધાવી લઈએ. સુરતથી પધારેલ આપણા પરેશભાઈ હવેલીવાલા તેમજ રાજકુમારભાઈ વાઘેલાનું અમે અહીંથી સ્વાગત કરીએ છીએ. અને પરેશભાઈને નમ્ર વિનંતી છે, શ્રીમાન પરેશભાઈ હવેલીવાલા, કે રવિભાઈ એમને દોરી લાવે, ડાયસ પર પોતાનું સ્થાન ગ્રહણ કરો. આપણે તાળીઓના ગડગડાથી વધાવી લઈશું પરેશભાઈ હવેલીવાલાને. પરિષદના સિનિયર ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ હવેલીવાલાને મંચ પર પધારવા હું આમંત્રણ આપું છું. તાળીઓના ગડગડાથી આપણે એમને વધાવી લઈએ. આજના કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી ધીરેનભાઈ તમાકુવાલા, જેઓ આપણા શુભેચ્છક પણ છે, એમના તરફથી આપણી પાસે અવારનવાર નાના મોટા દાનો મળતા રહે છે. નવસારી મહિલા મંડળને દિવાળીના સમયમાં પણ રાહત લાભાર્થીઓને વેચવા માટે મીઠાઈ અને ફરસાણ એમના તરફથી મળતું રહે છે. પરિષદની યોજનામાં પણ એમના તરફથી સુંદર સુંદર ફાળો મળતો રહ્યો છે. સ્વર્ગસ્થ જ્યોતિબેન તમાકુવાલાના તરફથી પરિષદની ઉનાઈવાડીમાં પણ ₹51,000નું દાન મળેલ છે. તે આ તકે આપણે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે એમનો સ્વર્ણ પુષ્પ અને મોમેન્ટોથી અભિવાદન કરવા હું નવોદય પંચના ઉપપ્રમુખ શ્રી ઠાકોરભાઈ ચૌહાણને નમ્ર વિનંતી કરીશ કે એવા આપણા ધીરેનભાઈ તમાકુવાલા, એમને તાળીઓના ગડગડાથી વધાવી લઈએ. અને અત્રે હું જણાવી દઉં કે આજના આપણા મહેમાનોમાં ડૉક્ટર વિજયભાઈ અને ડૉક્ટર ધીરેનભાઈ આપણને એકપાત્રી અભિનયમાં નિર્ણાયક તરીકેની પણ સેવા આપવાના છીએ, તો એમનો અહીંથી આભાર વ્યક્ત કરીએ છીએ. ડાયસ પર બિરાજમાન આપણા એવા વડીલ શ્રી મોહનભાઈ ચાવડાને મોમેન્ટો અર્પણ કરી એમનું અભિવાદન કરવા માટે હું શ્રી કમલેશભાઈ ચાપાનેરીને નમ્ર વિનંતી કરીશ કે મોહનભાઈ ચાવડાને મોમેન્ટો અર્પણ કરી એમનું અભિવાદન કરે અને આપણે તાળીઓના ગડગડાથી એમને વધાવી લઈએ. તાળીઓના ગડગડાથી વધાવી લેશું આપણે. આ બધા મહેમાનો દાનદાતા શ્રીઓના સહયોગથી જ આપણે આટલા સુંદર કાર્યક્રમો યોજી શકતા હોય છે. તો આ તકે આપણે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. એવા જ આપણા આજના મહેમાન અને દાનદાતા શ્રી હરીશભાઈ દાયાનો મોમેન્ટોથી અભિવાદન કરવા હું નવોદય પંચના મુખ્યમંત્રી શ્રી રવિભાઈ પરમારને નમ્ર વિનંતી કરીશ કે એમનો મોમેન્ટો અર્પણ કરીને એમનું અભિવાદન કરે અને આપણે એમને પણ તાળીઓના ગડગડાથી વધાવી લઈએ. તાળીઓમાં કચાસ ના રાખશો. થેન્ક યુ. જિલ્લા પરિષદના સિનિયર ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ હવેલીવાલા, એમનું અભિવાદન કરવા હું શ્રી કમલેશભાઈ ચાપાનેરી નાણામંત્રી આપણા નવોદય પંચના કમલેશભાઈને નમ્ર વિનંતી કરીશ કે પરેશભાઈનો મોમેન્ટો અર્પણ કરી અભિવાદન કરે.
શ્રી પરેશભાઈ હવેલીવાલા, શ્રી કમલેશભાઈ ચાવંડી. નવોદય પંચના ઉપપ્રમુખ શ્રી ઠાકોરભાઈને નમ્ર વિનંતી કે આપણા આજના મહેમાન પ્રદીપભાઈ પરમારને મોમેન્ટો અર્પણ કરી એમનું અભિવાદન કરે. શ્રી ઠાકોરભાઈને વિનંતી કે પ્રદીપભાઈને મોમેન્ટો અર્પણ કરી એમનું અભિવાદન કરે. તાળીઓના ગડગડાથી આપણે વધાવી લઈએ. પ્રદીપભાઈ ચૌહાણ પ્રદીપભાઈ ચૌહાણને મોમેન્ટો અર્પણ કરી રહ્યા છે. ઠાકોરભાઈ તાળીઓના ગડગડાથી આપણે બતાવી લઈએ.